નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ રાજ્યમાં 1,10,000 કરતાં વધારે છે અને જેઓ નિરંતર મિત્રો રાજ્યની 53 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોને રોજ મિત્રો જેનું સુચાલન જે છે તે મિત્રો વ્યવસ્થિત રીતે સંચાલન કરી રહ્યા છે તેવા લાખો કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 16 જુલાઈના રોજ એક અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો આ પરિપત્ર શેના વિષયમાં હતો અને કાર્યકર બહેનોને મિત્રો શેનો લાભ આપવા માટેનો આ પરિપત્ર ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે વિભાગ દ્વારા ગત તારીખ 16 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યો. તો વિડીયોના વિગતવાર આપણે આ જાણીશું પરિપત્ર વિશે. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસનો ઠરાવ ક્રમાંક વિભાગનો ઠરાવ ક્રમાંક છે જે મિત્રો ICDSની જે WCDની જે બી શાખા છે ICDS તેના મિત્રો બ્લોક નંબર 98 સરદાર ભવન ગાંધીનગર ખાતેથી આ પરિપત્ર જાહેર કર્યો છે. જેનો વિષય છે મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોને ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ એટલે કે IYCFની તાલીમનું આયોજન કરવાની સત્તા જિલ્લા કક્ષાએ આપવા બાબતનો આ પરિપત્ર છે. જેમાં મિત્રો અલગ અલગ બે જૂના પરિપત્રો જે મહિલા બાળ વિકાસ વિભાગનો 4 માર્ચ 2024નો અને કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગનો 24/5/2024નો પરિપત્ર જે છે તે વાંચણમાં લીધવામાં આવે છે. વાત કરીશું તો મિત્રો બંને પત્રો પરથી જ ICDS સેવા યોજના અંતર્ગત સમાજમાં સ્તનપાન અને પૂરક આહાર વિશે જ્ઞાન વધારવા, ખોટી ધારણાઓ અંગે ગેરસમજ દૂર કરવા અને સ્તનપાન અંગેની પૂરતી જાગૃતિ અને સંપૂર્ણ માહિતીથી આંગણવાડી કાર્યકરોને સંપૂર્ણ સજ્જ કરવા માટે બિન આદિજાતિ જિલ્લા કોર્પોરેશનમાં ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ એટલે કે IYCFની તાલીમની વહીવટી મંજૂરી આપેલ. આંગણવાડી કાર્યકર બહેનોએ ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગની તાલીમ માટે એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ એટલે કે IIPHG ગાંધીનગર અને 2 સમાજ કાર્ય વિભાગ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજે સહમતિ દર્શાવેલ છે. વંચાણેલ પત્ર ક્રમાંક 2 કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા તાલીમ કેન્દ્ર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ IIPHG ગાંધીનગરને સંલગ્ન જિલ્લાઓ ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર કોર્પોરેશન, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્પોરેશન અને સમાજ કાર્ય વિભાગ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજને સંલગ્ન કચ્છ જિલ્લામાં તે તાલીમ કેન્દ્ર મારફતે તે સિવાયના અન્ય જિલ્લામાં જિલ્લા કક્ષાએ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર બાળક વિકાસ યોજના અધિકારી તાલીમ કાર્યક્રમ ગોઠવે તે મુજબની સત્તા આપવાની જરૂરિયાત દરખાસ્ત કરેલ છે. આથી સંદર્ભિત ઠરાવ 1માં જરૂરી સુધાર કરવાની બાબત સરકારના વિચારણા હેઠળ હતી અને જે સુધારો કરવામાં આવે છે તેમાં મિત્રો લખવામાં આવ્યું છે કે આથી પુખ્ત વિચારણાને અંતે ICDS યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોને ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગની તાલીમ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર તેને સંલગ્ન જિલ્લાઓ ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર કોર્પોરેશન, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્પોરેશન અને સમાજ કાર્ય વિભાગ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજને સંલગ્ન કચ્છ જિલ્લામાં તે તાલીમ કેન્દ્રો મારફતે તથા તે સિવાયના અન્ય જિલ્લામાં જિલ્લા કક્ષાએ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર બાળ વિકાસ યોજના અધિકારી તાલીમ કાર્યક્રમ ગોઠવે તે મુજબની નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. જેમાં શરતો છે મિત્રો મંજૂર બજેટ જોગવાઈને આધીન બેચ દીઠ થયેલ નિયત ખર્ચ કરવાનો રહેશે. બીજી શરત છે સંબંધિત કચેરીને નિયત સંખ્યામાં તાલીમાર્થી તાલીમ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ત્રીજી શરત છે મિત્રો સદર તાલીમ કાર્યક્રમોની સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોને આધીન સુચારુ આયોજન થાય અને તાલીમ સમયસર પૂર્ણ થાય તેની તકેદારી રાખવાની રહેશે. ચોથી તાલીમ છે મિત્રો ચોથી શરત છે સદર તાલીમનું મોનિટરિંગ કમિશનર શ્રી ICDS કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા કરવાનું રહેશે તથા જરૂર પડે ત્યાં સદર તાલીમ બાબતે સંબંધિત પ્રોગ્રામ ઓફિસર બાળ વિકાસ યોજના અધિકારીને માર્ગદર્શન આપવાનું રહેશે. આ સિવાયના તમામ 4/3/2024ના જે ઠરાવમાં થયેલા જે છે તે જોગવાઈઓ યથાવત રહેશે. આ હુકમ સરકાર ક્રમાંકની ફાઇલ જે છે તે વિભાગની તારીખ 18/6/2024 અને નાના વિભાગની 10/7/2024ની મોતથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમ જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને તાલીમ આપવામાં આવશે અને તાલીમ માટેનો આ પરિપત્ર જે ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી કાર્યકર બહેનોને લાગુ પડે છે તેના માટેનો પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.